વાવા એ ઘઉં વાવા છે હવે વાવા બધી વાવા તો છે આ કોડ ને બધું પાડવો પડશે પેલા અને મસ્ત કટકું નવરું કરી નાખું મસ્ત આ મોટું છે આને પાડવું પડશે પછી વાવા હે ઘઉં પેલા આ બધું સાફ કરવું પછી વાત અલ્યા પેલા ભલાજી શું કરે છે એ ભલાજી શું કરો છો તમે આયો શાંતિ હા શું કરો ઓય શું કરતા હતા તમે હું કાટકો તો ભેગાનું છે તમે શું કરતા હતા તમે તેને તારા બાપે કઈ ભેગાનું તો શું હે તમે મારાથી મોટા હોય એટલે મન આલીને બોલું છું એટલે તો કહું મોટા ને કટકો આલે મોટા નાલી મોટા નાલી ઓય આવો વાત કે ચાલ ચલો મોટા નાલી ચાલ બરાબર ચલો તો. કો હાલ તો જમીને કાગળ માર પાસે બેહો તમે ચાલ એમને કાગળ છે પણ તમાર નોમી નહીં કે નોમી અમારે છો નોમી નહીં નોમી કરાવવાની ખાલી કાગળિયા માર પાસે હું કરી નાખી અને તમે ભેગા નહીં તમને ના તો આવે બીજું કટકો આલ્યું હે કે કયું આલ્યું મને બારલો એટલે ચાય આલ્યું નહીં મને આલ્યું હે બારલો ઈ તો પેલા બલુજી નું હે બાપો કહેતા હતા બલુજી હે ને એના કાકા નું છે તો બાપો કહેતા કે એને આલ્યું હોય કે ખાલી હવે તારું આ કટકું હે એ લેજે રું કે હવે કોઈ નાલતો નહીં અને કાગળિયા મને હવે તમને લસીને આલીને ગયા તા કાગળિયા મને આલે હે ચાહે બાપાને બોલાવ હા બાપાનું ટૂંકો પાડો ઉપર પણ કે માર નો તમારા નોમે હે એમ તમારા નોમે એના નોમે છે તો તમારે એવું જ છે કે હું બોલાવા ગયો ને પેલું કટકું મને આલો રોટલા મારે ઘર બની રહે ઘર ઘર માર માથે બનાવ્યું ઘર એટલે તમે મોટા છો ને એટલે મનાળીને બોલો છું તો ઘર આગેવાન ની બાધો ઠાશે કે મારામાં હે ખબર હે ઘરને મારે શું લેવા દેવા તારે ઘર બનાવ ચારજી તમે મારી આગેવાન ને ખબર છે આગેવાન ને ફોન કરીને બોલાવો તમે આગેવાને બોલાવ્યો તું તો પાડો ચાક ક્ષેત્રમાં હશે સીધરમાં નહીં શંકર નો દાડો છે તાર ગામમાં શું વિતરા હે લેતા આવું બરાબર છે શું કેમાં શેતર પડ્યા થી ઓમાં બેઠી અલા ચમ મોય બેઠા ભાઈ હા તો ખાધી ચલાદી ઓય ચમ બેઠા તો બેહો બેહો હે તમે બેહો વાતમાં બે હું તો ગામમાં તો બેહો ને તમારું કોમ છે શું કામ છે અમારું કે હતા તમે હું જોતો એક પેલા કંપનીમાં થોડુંક ઉદઘાટન હતું એ જો તો હવે તો આવું હે ગામમાં આગેવાન ખરા કે આવું મને હું જવું પડે કે ભાઈ કોણે ખોલી હે કંપની કંપની ખોલી હે દવા વાળે દવા વાળાનું નામ તો તેલ લેવા હાલો હા તો આ હોય ને ઘર બનાવું તમે હું શું કોમ આલું એટલે બારો ઘર મારી આ કપડા પેલા આગેવાન આ જમીરી હવે ઈ કેના નોમી છે અમાર બાના નોમી નહીં હા એ ડુહાને નોમે છે તો ડુહાને નોમે તો ભાઈ અડધું બેને ના આવે તમને આ પેલું કટકું ભાઈ નાખેલું શાંતિ રાખો તમે પેલા મારી વાત શાંતિથી વાત કરો પેલા મારી વાત પેલા મેં કીધું કે હા કહો હવે ઓને ઘર બનાવ તો હું જમી છું કે મારું હા એને ઘર બનાવો તો બરોબર હા હવે તમારે ઘર બનાવે છે તો ઈ જમી છે ની તમે લાલ છે ઈ કહો જમી તો માર નોમે હા તો કેને નોમે છે ડોહાના નોમે આના છે હજી તમારે કોઈને નોમે નથી નોમે નહીં પણ ડોહો કાગળી મને આલીને જાય ઈ તો તે ખાલી કાગળિયા તો વાર્તા. તમે મોટા હો તમને દાલી ગઈ તમે મોટા મોટા તો હા પણ જેના ભેણ કે ભાગ ને તાર લઈ ગઈ તો એમ તો ન ચાલે સરકારમાં એ નિયમ નથી બારલો કટકો આલ્યું હે હોય કયું બારી વાલી આ ઈયન પેલું નહીં આલ્યું ઘઉં વાયેલો અધાર વાયેલી ઝાર વાયેલી પણ તમે તો બારલો કટકો આલ્યું કે તમને તો આલ્યું કે તો હવે આ ભેગાનું ના કહેવાય ભેગાને મેરા મગજ સટકાઈ નાખ્યો ને તમારે બે ભાગ પાડતા આટલી જમીન ભેળાની તો આ ભેગાની હવે હું કીધું મન પેલું આલો ને મારે ઘર બની જાય એટલે આટલું તમે રાખી લો તો અહીંયા વધારે નહીં હા તો તમને બારલામાં જમી લઈને જા બારલાના રસ્તા કાઢી આલ્યો તમને નહીં ગાડી આલ્યો તો હવે અમે ગાડીની જમીન કીધું મપાશે. અમાર રસ્તો નહીં દીધો હા. અમે રસ્તો પેલી મકાન લઈ લ્યો પણ અમને ઘર બનાવવા જમી આલો. ઘર ભેગો થા સોન મોનું એટલે ભાઈ શાંતિથી વાત કરો કાઠલો પટાવ હોય તો તમારે શાંતિથી વાત કરો કાસલો બટાવ હે ભાવ હા.
આ કટકું મને હાલીને જો એમ ડોહો હા. એટલે તો પેલું તો નહીં આલ્યું કે કયું? આ શેઠાણી હમણાં તો નહીં આલ્યું આ શેઠાણી હમણાં મારા જ કીધું છે. તમને. એમ ન કમાવે પેલું 2 કટકા થયા તો એને બે ભાગ પડ્યા ડોહો છે. એમ જીતી એટલે આ બુધડું રહ્યું ને ઈ ખાલી એને હાલ દે બસ. ઘરે લઈને જાય લાખ. હો એમ ન કમાવે ને તો આખો છેતર ગણાય. શેતર ના ગણાય કે શેતર તો ભાઈ મારા હોય આ. કાગળ એમ લખેલું હોય ખાલી અને બુધડું એટલું હાલવાનું હતું. એવું લખેલું છે હા એવું કોઈ સરકારમાં નિયમ નથી. અલ્યા બરોબર. કે નવા નવા નિયમ બે આગેવાની ભાઈ લઈને આવે હોય. છે. બે ભાઈ તમે તો આવે એક ચાલે ને. મગની 2 ફાઈટ થઈ. એક મગની 2 ફાઈટ. તો એક ફાઈટ હવે- નાના ભાઈને મળે, એક ફાઈટ મોટા ભાઈને મળે. પણ તો એને તો પણ બાજુ ખાવું છે ઉભા તારા. ઓને તો બાજુ ખાવું છે ને કમણો અને આ મેં તમે કીધું આપણે લડાઈ મરશો હમણાં શાંતિથી વાત કરો તમે. મગજ કાસો હોય તો ભાગે જ ના પડે કે ચમ મગજ કાઢો. મગ કાસો હોય તો ભાગે જ પડે. તમને પડે લાવો હું પાડી આલું મગ્ગાસો લાવો કાસો હોય કે પાકો હોય એને પકવવો પડે. એના કટકા થઈ દે એટલે તમે કટકા થઈ ને મારા ભેગી આવે સમજે. એને પકવવો પડે મગજને. મોટા ને અને આ લડવામાં હતી એટલે બહાર આવશે આઈ. અલ્યા, આગેવાન ભાવ હવે. બરાબર. બધું ખાવું છે તારે બધું ખાવું છે હા આટલી ઘડા મોનાલીને બોલતો હતો આગેવાન બેઠા એમાં મોન હાલો. તો એક મગની 2 ફાઈટ એટલે એક ફાઈટ તમને મળે ને એક મેં ફાઈટ તમે હમણાં શું કીધું મગજ કાસો હોય તો જ થાય. મગ કાસો ન હોય મગ પકાવવો પડે તો પાકે સરકારમાં પાકે તમક ના પાકે. મગજ માર દાદા એ પાસે હતો. સોપડામાં લસેલું પણ છે આગેવાન તમારે. ની ઠાસ છે કે ડોહાન નો મેં હોભળો. અને ડોહાની મગજ એની મારા બધી બાપા વાત પાસે કરેલી હતો. ઠાસ છે પછી ઈ મગ બનાવેલો એટલે રમી મારી થઈ. એટલે મગ તો ના આવે. એટલે મગ તો મારા હારા વાવા તો હમણાંય થાય bro. હા અને જમીન કાગળિયે કે નાલે મોટા નાલે કે નાના નાલે પેલા મોટા ના આલ્યા તો પછી પણ આ મોટા ના હારે હોભળો, ના મોટા પડે ના આલ્યા હતા. જાણો ઈને બીજું કટકું બારલું આલ્યું ઈનો ભાગ આઈ ગયો એના. એમાં નહીં, હોભળો. કાગળી હોય ના આલ્યા તો મારા કન ખાલી. તમે મારા કન આવો બે જણા એ સોપડામાં નોમ હશે તો ભાઈ 2 ભાગ પડશે. મારું નામ હે મોય ભાઈ નોમ કાગળિયે હશે ને, મારું નામ હે ભલાડીનું, હા તફાકીનું બેનું તો અડધો અડધ થશે. એ કાગળિયા નો ચોપડો ફોપડો માર નહીં દેખવાનો મારો હોય તો કટકું એમ એટલે ન પછી. કોવા આવે નામ યાર. સરકારે આલેલું હે તો સરકાર વગર તમે તો જે લડો છો ને ભાઈ મને મારી આગેવાન નાખશો. બોઠા એટલે મોન આલું ને આલ્યું હમણાં કઈ ઓલા ગયું આગેવાનમાં શું તમારે કરવાના કાંઈ ઘાસ ફોડો ઘર ના તમારે- તમે અલા, તફાકી કહેવાય. ભાઈ હેમું તમારે આમ પેલું કરવું સમાધાન કરવું હોય કે ખાલી લડાવું એટલે સમાધાન નહીં કરવા મારે. ના માર તો અમે રમી જોઈએ જવાય. મારે જોઈએ મેં જોઈએ મારે જોઈએ ઘર બનાવું ખરો તારે ઓ બનાય બોલે પેલા બોધડિયું તને આલ્યું એના બોધડિયા ઉપર ઘર બનાવે. તમે કાગળ મને બતાડો હવે. તમે હોય ને બે કીધું હોય તમને હા કે તો લે હવે લાવો તો કાગળીએ લાવો મને કાગળિયા આલો હળો તમે. કાગળિયા માર ઘરે પડે છે હાલ ક્યાં બતાડું કોઈ નહીં તો હદ ના અમે તમારે ઘેર આવશે ભાળવા તો આ હોદના ઈ ઘરે આવે. કાગળિયા આલજો ને જો લસેલું છે ને કે મોટાને નામે તો મોટાને નામે મળશે ને હું બેને તો નામે આમ કહું, તો મા- અડધું અડધું મારા બને. ઘરે હાર્યું ના આવશે ખાલી તમે જ. હમ. એટલે તારું ઘર ગયો જે બનાય તું બાય બનાઈને આલ્યું હે બાય ઘેર. બનાવીને આલ્યું તને બાય બનાવીને નહીં આલ્યું એટલે જોર નથી કરતા. તો અમને નહીં આલ્યું તે બોલો. જો ભેગાનું ઘર હે ભેગાનું તમે છે ભેગાનું ઘર હે લડો મટી લ્યા તખાદી ભલાદી તમે પણ આ તો લડો મતી ભેગાનું લ્યા. ઘર હે તો કે મારે એકલાનું છે ઈ તો બાધું થાય હે તો લડો મતી અડધું તમને મળશે, પણ અડધું અમને મળશે. આગેવાન હોય ને આવે એટલી ઘડી માર ઘરે નતા આવતે સમજે. તો તમે તમારા કાગળિયે ઘરે ભાઈ ફોન અને ભાઈ વાપરો, નતા રે. પાણી. ઈ તો બરોબર કાગળિયે તો હું બરોબર ગાળી ને? મૂકો તો નહીં. હા. પણ મારાથી ખોટું તો બોલાશે નહીં. ઈ તો વાત સાચી. કાગળિયે ભાઈ ને દાદા મોય છે ખોટું બોલો માર પાસે કાગળિયે પડે. આ તો બરોબર ઈ તો કાગળિયે તો હું ભાળું પડે હા નાના નોમ છે તો ના આલવી પડશે એની રમી ગમી છે તારથી બુધડિયું કીધું એમ તો તો બુધડિયું નોમ હોય તો ના. ભાઈ. નોમ હોય તો તારે તો શું ઉભો ઉભો બાંધીને હાલવું પડે ઈ. બુધડિયું કીધું એ ખાલી આટલું બુધડિયું હાલ દે કે તો બરોબર એ ડોહો તો બાંધી કે પણ નોમ જે પેલું મારવા આવ્યો તમારે નાનું આવે નોમ. તમારે બે ડોહા હતા તો બે ડોહા ને ત્રણ કટકા આયા એક ડોહા ને હવે તમારે બે ને છે તમારે બે આવે ને એને એક આવે એટલે હા અમારે બે આવે તો હું એમ મોટો તો હોય એટલે બે આવે. આવે બે આગળ પેલું ચીકુડાનું ઈ ના લીપું છે હમ. તો મને તો ગતું એ પેલું કટકો આલ્યું હે ઘવા વાળું હા તો શું કહેવાનું હવે? એ તો પેલા તો કહો અમે અડધો ભાગ આલો ને કે ભાઈ હું આર્યો લઈ લઉં કટકો કબજો કરી નાખ્યું પાછું રાતો રાત ઉડાડી આ લેતા કચરા વાળા કચબો લઈને જા ઘરે તારો. હા કચરું મારું ના ખાલી મને બુધડિયું વાળું લખેલું કમ્પ્લીટ આ કાગળિયા. ઈ તો ભાડે ને કપડામાં છે ને લસી. હા લસી લો તમે આવી જાવ રોજ. હા. બરોબર ને? હા. તમારા કાગળિયે હું સોપડો ભાલ્યો હા અને ભાઈ ને મુકાયું તો ખમાન નતા થશે ને કે એટલી ઘડી થશે હા, બરોબર. ને
અને ઓન કહેજો મારા ઘેર આવે ને નકા હું ભાઈ ને હું ઓન તો અલા, તારા તો કદી ખબર મજા નહીં થાય. ટોટિયો ન મળતો તમે લડો મતી ખમ્માન મજા કરવાની છે તો બધું ઝોપડો ને બધું ભાળવા પણ છે તો ખમ્માન મજા થાય. મારથી બસ હો, જા જા ઓજી આ ઘોડી મારી છે હેડ હેડ મારું બધું એમ વેણી જાહું હોય છે. લો ધોતી પડે ઠું તમે માથું જામી લે હો આયા વરે જામી લેવા ધોતી તો પડે ઠું છે